ખબર નહોતી પડવા દીધી. મારા દીકરાએ દવા પીધી કે મમ્મી મને પાણી પાવ, મમ્મી મને પાણી પાવ. હાથ મારો સાંભળી ગયો ને. મેં કીધું મારો ભત્રીજો તમારે જેવો છે. મેં કીધું રાકેશ તું પાણી ભરીએ, ભાઈ પાણી માગે છે કેમ નથી દેતા? ત્યાં ડૉક્ટરો આવીને ઊભા રહી ગયા બધા કે મારી પાણી એને ન દેવાય, પાણી માગશે જે પાહો ને તો તમારી ઉપર આરોપ આવશે. મેં કીધું મારી ઉપર આરોપ ન આવે, મારો દીકરો શું કહે છે પાણી પાણી પાવ, મને મરી ગયા કેડે પાવું છે. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને આજે ખાસ એવા નિરાધાર દાદા દાદી પાસે આવ્યા છીએ. કહેવાય ને કે ગટપણની અંદર દુઃખ આવે એટલે ઘણું દુઃખ થાય, જ્યારે શરીર પણ કામ ન આપે અને એવી બીમારીઓ થતી હોય અને કામકાજ પણ ન હોય એટલે ઘણી બધી તકલીફો પડતી હોય છે. દાદા દાદીની કંઈક એવી જ કહાની છે. દાદીને કેન્સર છે અને દાદા છે જે બાલદાઢીનું કામ કરી અને ઘર ચલાવવાની કોશિશ કરે, પણ કહેવાય ને કે ઉંમર થઈ જાય એટલે કામ પણ ન કરી શકે. એટલે ઘણી બધી તકલીફો સાથે દાદા દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે. તો દાદા દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદા, મારું નામ નરેશભાઈ આય છે. દાદા, તમારું નામ શું છે? દાદા, મારું નામ હસમુખભાઈ બચ્ચુભાઈ ભટ્ટી, ગામ વાવડી, ધરાય, પાડે. પણ માણસની અંદર ભગવાન જેવું છે એવી સાબિતી આ ભાઈ મારી ઘરે આવ્યા એનેથી મને સમજાણું કે ભાઈ ભગવાન જેવી તાકાત માણસની અંદર પણ છે. સાચી વાત છે દાદા. અને ઓલા કહે ને એમ કે જેનું કોઈ ન હોય એનું ભગવાન હોય, અને ભગવાન કોઈ ને કોઈ રીતે નિમિત્ત બનાવતા હોય છે કોઈ પણ માણસને. 100%. ભગવાન તો ખુદ નથી આવતા, પણ કહેવાય ને કે કોઈ ને કોઈ રીતે નિમિત્ત બનાવતા હોય છે. તો પછી દાદા, ઘર પરિવારમાં તમે અને મારા દાદી બે જ રહ્યો છો? અત્યારે હાલ બે રહી છીએ. પછી મારા દાદીને સાંભળી નથી શકતા દાદા? એ પહેલેથી એને એક કાનની તકલીફ હતી, અત્યારે હવે બીજા કાનમાં તકલીફ શરૂ થઈ ગઈ છે. એટલે ધ્યાન હોય તો થોડું ઘણું સાંભળે, નકર મારે રાયડું પાડવી પડે. તોય પાછા એ એમ કે તમે રાયડું હું પાડો છો, પણ એ ન સાંભળે એટલે મારે રાયડું પાડવી પડે છે. અને મારો સ્વભાવ ચીડિયો થઈ ગયો. હું 6 મહિના તો પાગલ જેવો થઈ ગયો. મારો નાનો બાબો ઓફ થઈ ગયા પછી મારું બેલેન્સ રહ્યું નહોતું. તો પછી દાદા બીજી શું શું તકલીફો પડે? તકલીફ તો ઘર હલાવવામાં કેટલી તકલીફ પડે. તાવડી તેરવાના માગે. આજે ઘરમાં મીઠું ન હોય તો તમે રસોઈ ન કરી શકો. સાચી વાત છે. બરાબર છે. તેલ ન હોય તો તમે કાંઈ શાકભાજી કે કાંઈ વઘારી ન શકો. તો મીઠો ને રોટલો ખાઈ એવી પોઝિશન અત્યારે થઈ ગઈ. કેમ કે કોને જઈને કેવું કાંઈ ઘેરે ઘેરે દુઃખ ગાવા બેહી હે. સાચી વાત છે દાદા. દુઃખ લાગે એમ કે આખી જિંદગી આપણે મહેનત કરીને કાઢી હોય અને અત્યારમાં જાતી જિંદગી આ કસોટી છે, આ ઈશ્વરાગતિ છે. મારું કર્મ કોઈ ભોગવે નહીં, એ મારે જ ભોગવવાનું હોય. મને એટલી સમજણ છે, વધારે મને સમજણ છે નહીં. બીજાનું દુઃખ જોઈને મને જો આહુડા આવતા હોય તો પછી મારું દુઃખ તો કરવાની શક્તિ ભગવાન આપે. સમજી શકું દાદા. દાદી, શું થયું તમને? ઓપરેશન આવ્યું. ઓપરેશન આવ્યું, છાતીમાં થાઇરોઇડની ગાંઠ થઈ અને 3 ફેરે પડી હતી. એક ફેરે બાથરૂમમાં મારો કપિલ હતો ને તઈએ પડી હતી. તઈએ ઓપરેશનનું ડૉક્ટરે 55,000 કીધા. અડધી રાતના આંખમાં આહુડા ચાલુ થઈ ગયા. મને ભગવાને મારા પગ અગાઉ ભાંગી નાખ્યા. ગોઠણેથી પગ વયા ગયા. આ ભાઈ આખી રાત વિચાર કરતો હોય છે મારી ઉપર એને બહુ પ્રેમ. આને વાવડી રહેવું હતું, આના પગ વયા ગયા હતા ગોઠણેથી. તો કે મારે વાવડી રહેવું. મેં મારી કડ ભાંગી છે, મને હાજી થવા દ્યો પછી આપણે વાવડી રહેવું. તો મને 1.5 મહિનો આમાં આરામ કરાવ્યો. દવાખાનામાં બધા હળિયું કાઢે ને અમારા જમાઈ હમાજડ્યા. મેં કીધું ભાવેશ તો ફોન કરે છે બધા. મેં ભાવેશને કાંઈ નથી થયું. શું થયું છે? મને ખબર નહોતી પડવા દીધી. મારા દીકરાએ દવા પીધી. મને લઈ ગયા મારા દીકરા પાસે. અહીંયા બધે પાટા બાંધી દીધા હતા, અહીંયા બાંધી દીધા ખોટા પાટા. મેં કીધું મારી બહુ રોવા માંડી. મને દેખીને બહુ રોવા માંડી. કેમ કે એને દવા પીધી કે મારું નામ હશે. મેં કીધું રોવો છો શું કામ? મેં કીધું તોય મને કાંઈ કીધું નહીં કે એને દવા પીધી છે. મેં કીધું એના પગ દુખતા હોય, એક્સિડન્ટ થયું છે ને, એક પગ તમે દાબો, એક પગ હું દાબો. અમે હાહુઓ પગ મંડ્યું દાબવા. તો કે મમ્મી મને પાણી પાવ, મમ્મી મને પાણી પાવ. હાથ મારો સાંભળી ગયો ને. મેં કીધું મારો ભત્રીજો તમારે જેવો છે. મેં કીધું રાકેશ તું પાણી ભરીએ, ભાઈ પાણી માગે છે કેમ નથી દેતા? ત્યાં ડૉક્ટરો આવીને ઊભા રહી ગયા બધા કે મારી
પાણી એને ન દેવાય, પાણી માગશે પાવો ને તો તમારી ઉપર આરોપ આવશે. મેં કીધું મારી ઉપર આરોપ ન આવે, મારો દીકરો શું કહે છે પાણી પાણી પાવ, મને મરી ગયા કેડે પાવું છે, તમારે 2 ગ્લાસ કે 2 લોટા કે. તો પછી હું ત્યાં રહી ન ગઈ. મારા ભાઈ મને એની ઘેરે લઈ ગયા. મારા દીકરાની લાશ મોર આવી. એટલે હું પેલા મને મૂકી ગયા, મારી મોટર પેલા આવી, એની વાહે આવી લાશ. એમાં હું કેમ રહું? મેં કીધું માણસો મામા દેવેથી આયા લગી ફ્લેટમાં બધા મારા પિયરિયા, મારું કુટુંબ બધું આવી ગયું. મેં કીધું આ બધું મારી ઘેરે જ કાંઈક છે, હું થયું મારે કપિલે હું કર્યું? તો કે કપિલે કાંઈ નથી કર્યું એમ કરી ઢગલો થઈ ગયા બધા. દાદી રડોમાં દીકરા વિના થઈ ગયા. મારા દીકરા કોઈ દી એમને 2 જણાને કઈ નતું કીધું. એમ એનો દીકરો અટાણે મને એમ માથે હાથ મૂકીને સાની રાખે, બસ બા તમે રોતા નહીં, હું તમારો કપિલ છે. મારા પપ્પા હતા ને તો તમને કપિલ કપિલ કરતા ને, તો એ કપિલ વૈયા ગયા ને હું તમારો કપિલ છું. મને એટલી હૈયારી દે. અને અટાણે મને એને સોગંદ દીધા છે, તમે કોઈ પાસે રોવો તો મારા સોગંદ છે, હું કોઈ પાસે રોતી નથી ભાઈ. આજ મને આવડાયો છે નથી રોતમાં દીકરાએ ના પાડી છે. બસ મારો દીકરો તમે જોવો તો આડા છે બહુ જોશો. એટલા પૈસા એને એનો પપ્પા હતા તો 30 રૂપિયા 35 રૂપિયા વાપરતો, અટાણે 5 દમ તોય લઈ લે, 10 દમ તોય લઈ લે. દાદા મારો દીકરો અટાણે કપડા પહેરે તો બેનુના ભાણિયાના પહેરે છે, અને નિશાળનો ડ્રેસ. બસ શાંત થઈ જાઓ દાદી. દાદી રડોમાં ઓછું સાંભળે. પાણી પીવું છે? પાણી પછી પી લે. એને પીવું હોય તો પછી દાદા અત્યારે શું ખાવા પીવાની તકલીફ પડે? લીલામાં હોસ્પિટલમાં દાખલ કરી દેવો તો અહીંયા હું કામ કર્યો કીધું. એની દાદી મોઢું ધોવું હોય તો મોઢું ધોઈ નાખ. શાંત થઈ જાઓ દાદી, શાંત. પછી રોગ ને દબાવ્યો હોય એ ઊભો થાય. ડોક્ટર કે આમ સાચી વાત છે. ઓલી રિકવરી આવી હોય એ પાછી હતી ને એવી થઈ ત્રીજી જાય. ક્યારે અહીં બા એટલે તો પછી દાદી અત્યારે હું મેન તો ખાવા પીવાની તકલીફ પડે. મોટામાં મોટી તકલીફ છે. કેમ કે રસોઈ ઘરમાં કઈ વસ્તુ ન જવાય, હા બધી જ અને જવાય. ન જોઈ તો એમાં ખાવું હું. સાચી વાત છે. કેમ કે સારી રીતે જીવા હોય અને પછી અગવડ આવે એટલે દુઃખ હા લાગે. જો પહેલેથી આપણે એમ જીવા હોય તો આપણને આ દુઃખ કાંઈ થાય નહીં. પણ આપણે સારી રીતે જિંદગી ખાધે પીધે અમે સુખી હતા અને અટાણે એના ખાવા પીવાના ફાંફા ફાફા પડે એટલે દુઃખ લાગે. એટલે દુઃખ વધારે લાગે. નહીં, નહીં દાદા, કાંઈ નહીં. અમે તમારા દીકરા જેવા છે ને, અમારથી જે પણ મદદ થાય ને દાદા. હા, એ તો રાઈટ વાત છે. તમે ઈશ્વરી સંકેત તમે અને અમને ભેગા કર્યા અને જ્યાં સુધી તમારી સંસ્થા તમે જ્યાં સુધી પોગો ત્યાં સુધી તમે આવો. 100%. બીજું દાદા. કાંઈ મારું કહેવાનું થતું નથી. નહીં, નહીં દાદા, અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ ને દાદા. દાદા, હા. તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદા? હા, મળી જ ગયું ને. કેવું લાગ્યું દાદા? ના, સારું. તમારી સંસ્થા અને તમે બહુ ભલા અને અમને ઘરે પહોંચાડ્યું. ખૂબ ખૂબ તમારો આભાર. નહીં, ચોક્કસ દાદા, અને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા વૃદ્ધ દાદા દાદીની વધુ ને વધુ સેવા કરી શકીએ દાદા. અને દાદા, આજની આ ખાસ મદદ છે ફેનિલભાઈ કાતરોટિયા એમના તરફથી છે અને જર્મનીથી છે. હા હા, તો શું કહેશો દાદા એમના વિશે? અરે એને ભગવાન સુખી રાખે અને આવા ને આવા કામ કરે એટલે એને ભગવાન વધારે સુખી રાખે.
બીજા શબ્દો નથી, આને માટે બીજા શબ્દો નથી. સાચી વાત છે. ઓલા કે અંતરના આશીર્વાદ એક ફેરું બસ. નહીં કે હા. એને ચોક્કસ અને થેન્ક યુ સો મચ ભાઈ ફેનિલભાઈ કે તમે તો અવારનવાર અમને ઘણા બધા ફેમિલી માટે મદદ મોકલતા રહ્યો છો, એટલે થેન્ક યુ સો મચ ખાસ. અને ખાસ આજે તમે આ વૃદ્ધ દાદા દાદી માટે મોકલો છે, થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના. અને દોસ્તો વિડીયોના માધ્યમથી અમે લોકો એ જ કહેવા માગીએ છીએ કે આવા સમાજની અંદર ઘણા બધા પરિવારો છે જે સ્વાભિમાનથી પોતાનું જીવન જીવી રહ્યા છે, તો ક્યારેક એની પાસે બેસી અને જાણજો કે એમને ખરેખર મદદની શું જરૂર છે, અને આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવી જોઈએ, કેમ કે એકાબીજાને આપણે સાથે મળીને મદદ કરશું તો એક સારા સમાજનું નિર્માણ કરી શકશું. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ હા, અને અહીંયા સુરત આવો ત્યારે મારી ઘરે જરૂર આવજો. ચોક્કસ દાદા સુરત જ તે. હા, હા, સુરતમાં જ અચ્છા ગણાય ને? ફેનિલભાઈ, હા, ફેનિલભાઈ. ફેનિલભાઈ તમે સુરત આવો એટલે દાદાને ઘરે ચોક્કસથી આવજો, હે ને? હા. ચોક્કસ તો તો થેન્ક યુ સો મચ. હા, ધન્યવાદ. ધન્યવાદ. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો ને, વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.